કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ કાયદો નહીં. એક લગ્નની નોંધણીએ ખોલ્યા મોટા રાસ. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પણ કાયદો આંધળો નથી હોતો. મહેસાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે સરકારી તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. શું કોઈ વ્યક્તિ માત્ર 1.5 કલાકમાં 250 કિલોમીટર દૂર પહોંચીને લગ્ન રજીસ્ટર કરાવી શકે? જવાબ છે ના. પરંતુ પંચમહાલના એક તલાટીએ આ અશક્ય વાતને કાગળ પર શક્ય બનાવી દીધી. 2000 લગ્ન મારા થયા ને, દુનિયા 2500 ગણી લો, કેટલા થયા? 50 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ. હા, 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેલ્યું. 50 લાખ રૂપિયા હું છે ને હમણાં આમ કમાઈ ગયો છે, અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું. પંચમહાલના લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું. ઊંઝાના ઉનાવા ગામના યુવકે પાટણના સિદ્ધપુરની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા. પિતાની દીકરીના લગ્નનું સર્ટિફિકેટ આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. આ લગ્નનું સર્ટિફિકેટ પંચમહાલના જાંબુગોડા તાલુકાના કણજીપાણી ગામનું હતું. યુવતીના પિતા જાતે તપાસ કરવા પંચમહાલ પહોંચ્યા. આ દસ્તાવેજોમાં સમય અને સ્થળનો ખેલનો ખુલાસો થયો. આરોપીઓએ 14 નવેમ્બરે બપોરે 2:30 વાગ્યાની આસપાસ ઊંઝા મામલતદાર કચેરીમાંથી સ્ટેમ્પ પેપર ખરીદ્યા હતા. આ જ દિવસે માત્ર 1.5 કલાક પછી, એટલે કે સાંજે 4 વાગે તેઓ 250 કિલોમીટર દૂર પંચમહાલના કણજીપાણી ગામે લગ્ન રજીસ્ટ્રેશન માટે હાજર થઈ ગયેલા દર્શાવ્યા. ઊંઝાથી કણજીપાણી પહોંચતા કલાકો લાગે, જે આટલા ટૂંકા સમયમાં અશક્ય છે. છતાં કણજીપાણી ગામના તલાટીએ સાક્ષીઓની ગેરહાજરીમાં અને સોગંદનામા સહિતના દસ્તાવેજ બનાવી લીધા હોવાનું સામે આવ્યું. પોલીસે હવે આ હાઈ પ્રોફાઇલ ડ્રામામાં કાયદેસરની તપાસ હાથ ધરી છે. વાયુ પ્રદૂષણ બાદ હવે સુરતમાં ધ્વનિ પ્રદૂષણ સામે એક્શન, પણ ટ્રાફિક સમસ્યા બની માથાનો દુખાવો. જો તમે સુરતમાં વાહન ચલાવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો. ઊંચા અવાજે હોર્ન વગાડશો તો થઈ શકે છે દંડ. સુરત પોલીસ કમિશનરે વરાછા વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વાયુ પ્રદૂષણ બાદ હવે ધ્વનિ પ્રદૂષણ સામે તંત્ર એક્શનમાં છે, જેમાં રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારાયા છે. સુરત સીપી અનુપમ ગેહલોતે જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે, જેમાં એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે અને 120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર વાહનો પરથી હોર્ન દૂર કરાઈ રહ્યા છે. ઉપરાંત વરાછા હીરાબાગ ખાતે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને પણ જાગૃત કરાયા, તો કેટલાક વાહન ચાલકોને મેમો પણ ફટકારવામાં આવ્યો. આ તરફ સુરત શહેરમાં ટ્રાફિકની દિલ્હી જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ટ્રાફિકની સ્થિતિ કેવી છે તે આ આકાશી દ્રશ્યો પરથી જ જાણી શકાય છે. ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. આ ઉપરાંત મજુરા ગેટથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ જોવા મળે છે. હજારો વાહન ચાલકો ટ્રાફિકના ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.